કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં રિક્ષામાં સવાર વૃદ્ધાના ગળામાંથી રૂપિયા 2 લાખની સોનાની ચેનની ચોરી કરનાર રિક્ષા ચાલક અને 2 મહિલાની ગણતરીના કલાકોમાં એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના નાંગલ ગામના શીતલબેન પટેલ તેમની નાની બહેન સાથે નવા બોરભાઠા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા। તેઓ લગ્ન પ્રસંગ પતાવીને નાંગલ જવા માટે અંકલેશ્વરના ચૌટા નાકા નજીક આઈસ ફેક્ટરી સામે ઊભા હતા। દરમિયાન રિક્ષા આવતા તેઓ રિક્ષામાં સવાર થયા હતા। રિક્ષામાં સવાર દેવી પૂજક ટોળકીના ચાલક અને 2 મહિલાઓએ વૃદ્ધાની 2 લાખની સોનાની ચેન ઝટકાથી સેરવી લીધી હતી, જે અંગે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયાના ગણતરીના કલાકમાં જ એ ડિવિઝન પોલીસે આ ટોળકીને ઝડપી લીધી છે। મૂળ ભાવનગરની દેવી પૂજક ટોળકીના હાલ અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા અશોક ભગા દેવી પૂજક, શકુ અશોક દેવી પૂજક અને રેખા ગોપાલ દેવી પૂજક રિક્ષામાં મુસાફરોને બેસાડી ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા। અશોક રિક્ષા ખાડા ટેકરામાં અને બમ્પર પર જાણી જોઈને ઝટકા ખવડાવી ચલાવતો હતો। પાછળ મુસાફરના સ્વાંગમાં બેસેલી શકુ અને રેખા આ બંને મહિલાઓ ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા। પોલીસે અશોક દેવી પૂજક, શકુ દેવી પૂજક અને રેખા દેવી પૂજકની ધરપકડ કરી સોનાની ચેન અને રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।